સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્યમાં જય વિજયનું ચરિત્ર. ધર્મદત્તે પૂછ્યું, મેં સાંભળ્યું છે કે જય અને વિજય પણ ભગવાન વિષ્ણુના દ્વારપાલ છે. તેમને પૂર્વજન્મમાં કયું પુણ્ય કર્યું હતું જેથી તે ભગવાન જેવું રૂપ ધારણ કરીને વૈકુંઠધામના દ્વારપાલ થયા? બંને પાર્ષદોએ કહ્યું, હે બ્રહ્મન, પૂર્વકાળમાં તૃણબિંદુની કન્યા દેવહૂતિના ગર્ભથી મહર્ષિ કરદમની દ્રષ્ટિ માત્રથી 2 પુત્ર ઉત્પન્ન થયા. તેમાંના મોટાનું નામ જય હતું અને નાનાનું નામ વિજય. પાછળથી તે દેવહૂતિના ગર્ભથી યોગ ધર્મના જ્ઞાતા ભગવાન કપિલદેવ ઉત્પન્ન થયા. જય અને વિજય સદા ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેતા હતા. તેઓ નિત્ય અષ્ટાક્ષર યાને ઓમ નમો નારાયણાય મંત્રના જપ અને વૈષ્ણવ વ્રતોનું પાલન કરતા હતા. એકવાર રાજા મરુત્તે તે બંનેને પોતાના યજ્ઞમાં બોલાવ્યા. ત્યાં જયને બ્રહ્મા બનાવ્યા અને વિજયને આચાર્ય. તેમને યજ્ઞની સંપૂર્ણ વિધિ પૂર્ણ કરી. યજ્ઞાંતે અવરભૂત સ્નાન પછી રાજા મરુત્તે તે બંનેને બહુ ધન આપ્યું. ધન લઈને બંને ભાઈ પોતાના આશ્રમ પર ગયા. ત્યાં તે ધનની વહેંચણી કરતી વખતે બંને ભાઈઓમાં ખટપટ થઈ. જયે કહ્યું, આ ધનને બરાબર વહેંચી લેવામાં આવે. વિજયનું કહેવું હતું, નહીં, જેને જે મળ્યું છે તે તેની પાસે રહે. ત્યારે જયે ક્રોધિત થઈને લોભી વિજયને શાપ આપ્યો, તમે લઈને આપતા નથી, તેથી ગ્રાહ થઈ જાઓ. જયના આ શાપને સાંભળીને વિજયે પણ શાપ આપ્યો, તમે મદમાં છકી જઈને શાપ આપ્યો છે, તેથી માતંગ યાને હાથીની યોનિમાં જાઓ. ત્યાર પછી તેમને ભગવાનને શાપ નિવૃત્ત માટે પ્રાર્થના કરી. શ્રી ભગવાને કહ્યું, તમે મારા ભક્ત છો, તમારું વચન કદી અસત્ય નહીં થાય. તમે બંને પોતાના જ આપેલા આ શાપોને ભોગવીને પછી મારા ધામને પ્રાપ્ત થશો. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી તે બંને ગંડકી નદીના તટ પર ગ્રાહ અને ગજ થઈ ગયા. તે યોનિમાં પણ તે બંનેને પૂર્વજન્મનું સ્મરણ હતું અને તેથી તેઓ ભગવાન વિષ્ણુના વ્રતમાં તત્પર રહ્યા. કોઈ વાર કાર્તિક માસમાં તે ગજરાજ સ્નાન માટે ગંડકી નદી પર ગયો. તે સમયે ગ્રાહે શાપના હેતુનું સ્મરણ કરતા ગજને પકડી લીધો. ગ્રાહ દ્વારા પકડાઈ જવાના કારણે ગજરાજે ભગવાન રમાનાથનું સ્મરણ કર્યું. ત્યારે શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈ ગયા. તેમને ચક્ર દ્વારા ગ્રાહ અને ગજરાજ બંનેનો ઉદ્ધાર કર્યો અને પોતાના જેવું જ રૂપ આપીને તેમને વૈકુંઠધામમાં લઈ ગયા. ત્યારથી તે સ્થાન હરિક્ષેત્રના નામથી પ્રસિદ્ધ છે. તે જ બંને જય અને વિજય ભગવાનના દ્વારપાલ બન્યા છે. હે ધર્મદત્ત, તમે પણ માત્સર્ય અને દંભનો ત્યાગ કરીને સદા ભગવાન વિષ્ણુના વ્રતમાં સ્થિર રહો, સમદર્શી બનો. તુલા યાને કાર્તિક, મકર યાને માઘ અને મેષ યાને વૈશાખના મહિનાઓમાં હંમેશા પ્રાતઃકાળે સ્નાન કરો. એકાદશીના વ્રત પાલનમાં સ્થિર રહો. તુલસી વનની રક્ષા કરતા રહો. આ પ્રમાણે કરવાથી તમે પણ શરીર છૂટ્યા પછી ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થશો. ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરનારા તમારા આ વ્રતથી વધીને ન યજ્ઞ છે, ન દાન છે અને ન તીર્થ પણ છે. હે વિપ્રવર, તમે ધન્ય છો, જેના વ્રતના અડધા ભાગનું પુણ્ય પ્રાપ્ત કરીને આ સ્ત્રીને અમે વૈકુંઠમાં લઈ જઈએ છીએ. નારદજી કહે છે, હે રાજન, ધર્મદત્તને આ પ્રમાણે ઉપદેશ આપીને તે બંને વિમાનચારી પાર્ષદ તે કલ્હાની સાથે વૈકુંઠધામમાં ચાલ્યા ગયા. ધર્મદત્ત જીવનભર
ભગવાનના વ્રતમાં સ્થિર રહ્યા અને દેહાવસાન પછી તેમને પોતાની બંને સ્ત્રીઓ સાથે વૈકુંઠધામ પ્રાપ્ત કરી લીધું. આ પ્રાચીન ઇતિહાસને જે સાંભળે કે સંભળાવે છે તે જગતગુરુ ભગવાનની કૃપાથી તેમનું સાનિધ્ય પ્રાપ્ત કરાવનારી ઉત્તમ ગતિ મેળવે છે.